નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈની ગોરેગાંવ પોલીસને એક અજ્ઞાત વ્યક્તિ તરફથી શિવસેના પ્રમુખની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો, જે ગોરેગાંવ અને જે માર્ગ પોલીસ સ્ટેશન તેમજ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મળ્યા બાદ તપાસ એજન્સીઝ એલર્ટ થઈ ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ એજન્સીઝ તપાસમાં લાગેલી છે. વાત કરીએ આજે રજૂ થયેલા ગુજરાતના બજેટની, તો રાજ્ય સરકારે આજે રજૂ કરેલા બજેટમાં પેન્શનર્સને લઈને એક મોટી જાહેરાત કરી હતી. હવે પેન્શનર્સને બેંકના ધક્કા નહીં ખાવા પડે. પેન્શનર્સને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પેન્શનર્સને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં અથવા બેંકમાં રૂબરૂ જવું પડે છે. રાજ્યના 5,14,000 પેન્શનર્સને ઘર આંગણે હવે આ સુવિધા ઉપલબ્ધ થશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે. નાણામંત્રીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા એક મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1,020 કરોડની જોગવાઈ સૂચવી છે. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1,367 કિલોમીટરના 12 નવીન હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. બજેટને લઈને રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ એક પ્રતિક્રિયા આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને વિકસિત અને ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનું બજેટ છે. બજેટ રજૂ કરતા કનુભાઈ દેસાઈએ કહ્યું કે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹100 કરોડની જોગવાઈ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે ગુજરાતના વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કચ્છ માટે રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવાઈ રહ્યા છે. આ યોજના હેઠળ તમામ જિલ્લાઓનો સમાવેશ કરાશે, જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત આર્થિક વિકાસ શક્ય બનશે. બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે ઘરનું સપનું સાકાર કરવા માટે સરકાર આગામી સમય માટે 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન કર્યું છે, જેમાં ઘર સપનું પૂરું કરવા માટે ગરીબો માટે સરકાર 3 લાખથી વધુ આવાસ બનાવશે, જેમાં PM આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના અંતર્ગત સહાયની રકમમાં ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે. શાળાઓમાં અવારનવાર મોબાઈલ ફોન પકડાવવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર આ અંગે સતર્ક બની છે અને એક નવી નો મોબાઈલ પોલિસી અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ પોલિસી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન ટીચિંગ સ્ટાફ માટે સમાન રહેશે. આ અંગેનો મુસદ્દો રાજ્ય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે, જેના પર હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ નિર્ણય લેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે મોહમ્મદ શમીએ ઇતિહાસ રચ્યો હતો. તેમણે જાકર અલીના રૂપમાં પોતાની 200મી ODI વિકેટ પૂર્ણ કરી હતી. તે મિશેલ સ્ટાર્ક પછી ODI ફોર્મેટમાં સૌથી વધુ 200 વિકેટ લેનાર બીજા બોલર બન્યા છે. બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ મોહમ્મદ શમીની 104મી વન ડે મેચ છે. આ મેચની પહેલી જ ઓવરમાં શમીએ વિકેટ લીધી હતી.
અમદાવાદના ઘોડાસરમાં ડમ્પર ચાલકે 3 લક્ઝરી કાર અને જાનૈયાઓની કારને અડફેટે લીધી હતી, જેમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના અનન્ય એપાર્ટમેન્ટ પાસે બની હતી. સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો. માટી ભરેલા ડમ્પરે વરરાજાની જાન લઈ જતી કારને ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે જાનૈયાઓ સુરક્ષિત રહ્યા હતા. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રીના પગાર વિશે, તો દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને 60,000 રૂપિયા પગાર અને કેટલાક ભથ્થા આપવામાં આવે છે. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને કુલ 1,25,000 રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત મંત્રીઓ અને મુખ્યમંત્રીને દર મહિને હેલિકોપ્ટર અને સરકારી કારની સુવિધા પણ મળે છે. સરકારી વાહનોમાં દર મહિને 700 લીટર મફત પેટ્રોલની સુવિધા મળે છે. વ્યક્તિગત વાહન માટે દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું મળે છે. ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઈકાલની જેમ આજે પણ વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં હથકડી અને પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. આવું કરીને અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોને સાંકળ અને હથકડી બાંધીને મોકલવાનો વિરોધ કરાયો હતો. વિકી કૌશલની ફિલ્મ છાવા મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થશે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે રિલીઝ થનારી આ ફિલ્મને સમગ્ર રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ શિવાજી મહારાજના પુત્ર સંભાજીના જીવન પર આધારિત છે. મુખ્યમંત્રીએ જબલપુરમાં સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાહેરાત કરતા કહ્યું કે સંભાજી મહારાજે રાષ્ટ્ર તથા ધર્મ માટે બલિદાન આપ્યું હતું. દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું વડાપ્રધાન મોદી અને ભાજપ હાઈકમાન્ડનો આભાર માનું છું. હું મારી જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ. મારી પહેલી પ્રાથમિકતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરવાની છે. બીજી પ્રાથમિકતા એ છે કે અમારા બધા 48 ધારાસભ્યોની ટીમ મોદી તરીકે કામ કરે. અગાઉની ભ્રષ્ટ સરકારે જનતાના 1 રૂપિયાનો હિસાબ આપવો પડશે. મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ શીશ મહેલનું ભવિષ્ય નક્કી કરી લીધું છે. એક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે શીશ મહેલને મ્યુઝિયમ બનાવીશું. અમે પીએમ મોદીએ આપેલા તમામ વચનો પણ પૂર્ણ કરીશું. આપણે જણાવી દઈએ કે ભાજપે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે તેમના મુખ્યમંત્રી આ બંગલામાં નહીં રહે. આ બંગલો એ છે કે જેમાં પહેલા કેજરીવાલ રહેતા હતા અને આ બંગલાનું નામ શીશ મહેલ અપાયું હતું. દિલ્હીમાં રેખા ગુપ્તાએ સીએમના શપથ લીધા બાદ હવે વિભાગોની વહેંચણીને લઈને પણ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ રેખા ગુપ્તાએ ગૃહ અને નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. પ્રવેશ વર્માને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ અને મુસ્તફાબાદના ધારાસભ્ય મોહનસિંહ બિસ્તને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવી શકે છે. અમેરિકાના 6 રાજ્યો કેન્ટુકી, જોર્જિયા, વર્જિનિયા, વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂરની ઝપેટમાં છે. કેન્ટુકીની પરિસ્થિતિ ભયજનક છે. તેમાં છેલ્લા 6 દિવસમાં 12, વર્જિનિયામાં 2 અને જોર્જિયામાં 1 મોત થયું છે. મધ્ય પશ્ચિમ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તાપમાન -60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેથી 14,000થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, તો 17,000 સ્થળોએ પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે. પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. વહેલી સવારે ઠંડી અનુભવાશે, પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે. મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થઈ શકે છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આર્મી ચીફે કહ્યું છે કે ચીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે રાહુલના નિવેદનને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રદિયો આપ્યો હતો. હવે સેના પ્રમુખે કહ્યું છે કે રાજકીય જવાબ રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવ્યો છે. સેનાને રાજકારણમાં ન ખેંચો. અમેરિકાના એરિઝોનામાં 2 નાના વિમાન હવામાં જ અથડાયા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એટલે કે NTSB સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. આ વર્ષે અમેરિકામાં 4 મોટા વિમાન અકસ્માતો થયા છે, જેમાં ગયા અઠવાડિયે એરિઝોના વિમાન દુર્ઘટના, અલાસ્કા કમ્પ્યુટર વિમાન દુર્ઘટના, વોશિંગ્ટન DC વિમાન દુર્ઘટના અને ફિલાડેલ્ફિયા વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે 2 દિવસની મુલાકાતે રાયબરેલી પહોંચ્યા હતા. દલિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે તેમણે માયાવતી વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, મારો પ્રશ્ન એ છે કે બહેનજી આજ સુધી કોઈ પણ ચૂંટણી યોગ્ય રીતે કેમ લડ્યા નથી. અમે ઈચ્છતા હતા કે બહેનજી અમારી સાથે ભાજપ સામે ચૂંટણી લડે. જો ત્રણેય પક્ષો સાથે આવ્યા હોત તો ભાજપ ક્યારેય ચૂંટણી જીતી શક્યું ન હોત. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.